કડીના બાવલુ પોલીસ સ્ટેશન હદમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। આ કેનાલમાંથી મળેલા મૃતદેહને કચરાના ડબ્બામાં લાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। લોકોમાં રોષ જોતા કડી પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। કડીના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો। કડીમાં માનવતાને શર્મસાર કરાવતી ઘટના સામે આવી છે, જેમાં કડી નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે મૃતકનું સન્માન પણ ન જળવાયું। કેનાલમાંથી મળેલી લાશને કચરાના ડબ્બામાં લાવતા લોકોમાં રોષ જોવા મળતા કડી પોલીસ ઘટનાને લઈને દોડતી થઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। મૃત્યુ પામેલ વ્યક્તિને કડીના કુંડાળ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો। કડીમાં આવી અનેક વાર કચરાના ડબ્બામાં મૃતદેહને લઈ જવામાં આવતો હોય છે તેવી કડીના નાગરિકો પાસે વિગતો પણ સામે આવી હતી। કડીમાં કરોડોની ગ્રાન્ટ મેળવી નગરપાલિકા પાસે મૃતદેહ લઈ જવા સબવાહિનીની કોઈ જ વ્યવસ્થા જ ન હોય તેવું સામે આવ્યું છે। નગરપાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારો સત્તાના નશામાં મસ્ત જોવા મળ્યા। કડી નગરપાલિકાના સત્તાધીશોના મૂર્ખામી ભર્યા વહીવટનો દાખલો સામે આવ્યો છે, જેમાં કડી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે ધ્યાન દોરતા જાણવા મળ્યું હતું કે અમે આના લગતા વળગતા અધિકારીઓને સ્પષ્ટ કહી દઈશું કે હવે ફરીથી કોઈ આ રીતે મૃતદેહ માટે કચરાનો ડબ્બો ન મોકલાવે।